તો કેમ છો મિત્રો, આપણી જોડે છે ટાટાની એસી એચટી પ્લસ ટાટાની ગાડી છે. તો આપણે આને કન્વર્ટ કરી છે ઓટો સ્ટાર્ટમાં. તો આપણે એક ગૂગલ એસિસ્ટન્ટ લગાવ્યું છે, જે આપણે બોલીએ તો ગાડી સ્ટાર્ટ થાય છે, બરાબર. તો આપણે તમને કહું કે ગાડી કેમની ચાલુ થાય છે. તો ગાડીને ચાલુ કરવા માટે આપણે ગૂગલ એસિસ્ટન્ટ ચાલુ જ છે, એટલે હું એને કહીશ એટલે ગાડી ચાલુ થશે. हे गूगल, टाटा एचटी प्लस को इंजन को ऑन करो. मैंने गाड़ी का इंजन ऑन कर दिया है. નો મતલબ એક પોઈન્ટથી ગાડી ચાલુ થઈ છે અને હજુ ચાલુ થશે. થોડો ટાઈમ લાગશે, હજુ બીજી વાર કહીશ એટલે ગાડી ચાલુ થશે. થોડો વેટ કરી લો, ગાડી ચાલુ થશે. हे गूगल, स्टार्ट टाटा एचटी प्लस एंजिन चालू करो. मैंने आपकी गाड़ी तो का चालू થઈ इंजन ગઈ છે चालू ગાડી. कर दिया गया है. શાયદ તમને અવાજ આવ્યો હશે. તો કેવો લાગ્યો મિત્રો આપણી આ સિસ્ટમ, કેવી લાગી તમને? ગાડી ઓટો ચાલુ થાય, માત્ર ને માત્ર આપણે ખાલી બોલવાનું જ રહેશે. અને આ જો એનો ઝુમકો છે અને આપણી ગાડી ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. હવે ઓટો ચાલે એવું તો સિસ્ટમ કરી નથી, તો હવે આપણે આને ચલાવવા માટે અહીંયા ગિયરથી સિસ્ટમ યુઝ કરવી પડશે, એ તો તમને ખ્યાલ જ હશે. તો ચલો મિત્રો, હવે આપણે આને લઈને નીકળીએ. બાકી આને ચલાવવાની મજા એકદમ અલગ છે. આનું જે સ્ટેરિંગ છે ને, ફૂલી પાવરફુલ છે. તો બસ આટલું જ મિત્રો. નવી અપડેટ તમને આપતા રહીશું આ ગાડી વિશે.